અને સતત આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અને યુદ્ધ ક્યાં સુધી જશે, કેટલા દિવસ ચાલશે, તેના જ માટે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી. જયદેવભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. અને આપણે સતત 11 દિવસથી એ પરિસ્થિતિ, એ વણસતી પરિસ્થિતિ, યુદ્ધની ખરાબ સ્થિતિ જોઈ રહ્યા છીએ. અને હવે એટલા જ માટે સવાલ એ ઊભો થાય કે આખરી ક્યાં સુધી આ રીતે યુદ્ધની આ તસવીરો જોવા મળશે? જી, આજે યુદ્ધનો જ્યારે 11મો દિવસ છે ત્યારે પણ એક કોઈ કન્વિન્સિંગ વિક્ટરી રશિયા જેમ કહી શકે કે વાહ, આ એક બહુ મોટી વિજય એમણે હાંસલ કરી, એવું પણ જોવા નથી મળ્યું. અને સાથોસાથ છૂટપૂટ એવી ઘટનાઓ પણ આપણે જોઈએ છીએ જ્યાં રશિયાએ નાગરિક થાણાઓ ઉપર હુમલા કર્યા અને એ કરતાં ક્યાંક જે એમનો મેઇન ટાર્ગેટ છે યુક્રેનને ડીમિલિટરાઇઝ કરવો, કે એનું સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરવો, એનાથી વેગળું થઈને કંઈ કરતું હોય રશિયા એવું પણ દેખાય છે. બીજી બાજુ જોઈએ તો યુક્રેન પણ બનતા પ્રયત્ન કરી રહ્યા છે આ પ્રતિકાર કરવાના, પણ આ બધું એવી રીતે અત્યારે ડખોડાઈ ગયું છે કારણ કે દિવ્યા, આપણે એમ કહીએ કે યુદ્ધ અત્યારે બે જગ્યાએ ચાલે છે. એક રણભૂમિ પર યુક્રેનની શેરીઓ ગલીઓમાં, અને બીજું યુદ્ધ છે જે લડાઈ શરૂ થવાની પહેલાં પણ ચાલુ હતું, અને એ હતું સમાચાર પત્રોમાં, મીડિયા અને વિધાનોમાં. બધા રાજનેતાઓ, એ અમેરિકી પ્રમુખ બાઇડન હોય, બોરિસ હોય, આપણે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ઝેલેન્સ્કી અને પુતિન તો ખરા જ, નેટો અને યુરોપિયન યુનિયનના અધિકારીઓ પણ એ હદે વિધાનો આપે છે જે બળતામાં ઘી હોમવાનું જ કામ કરતું હોય. ગઈકાલના જ બે વિધાનો લઈએ ને એનાથી સીધો ડાયરેક્ટ આપણે આ પ્રશ્નનો જવાબ આપીએ કે આ યુદ્ધ કઈ તરફ જઈ રહ્યું છે જોઈએ તો યુક્રેની રાષ્ટ્રપ્રમુખ કહે છે કે યુક્રેન ઉપર નો ફ્લાય ઝોન જાહેર કરો જેથી રશિયાના વિમાનો ઉડી ન શકે. નેટો જે પેલા લડાઈની હિમાયત કરતું હતું, યુક્રેનને પીઠબળ આપતું હતું, એ નેટો કહી દે છે કે આ કરીએ તો અમે ડાયરેક્ટલી રશિયા સાથે લડાઈ કરતા હોય તેવું લાગે. આની સામે વધારે સેન્કશન્સની પણ વાત કરે છે કે અમે દૂરથી સેન્કશન આપશું. સેન્કશન્સ લગાવવાની બાબત ઉપર પુતિનનું એવું વિધાન આવે કે કોઈ પણ દેશ જો રશિયા ઉપર સેન્કશન્સ લગાવશે તો એ રશિયા વિરુદ્ધ યુદ્ધ છેડવા જેવી વાત થશે, અને પોતે એક ઓર્ડર પણ સાઇન કરે કે રશિયાના દુશ્મન દેશો કેટલા છે તેનું લિસ્ટ બનાવો, એ ઓર્ડર પોતે આધિકારિક રીતે સાઇન કરે. તો આપ જોવો છો કે જેટલી જલદ લડાઈ સૈનિકો લડે અને એના કરતાં પણ વધારે ઉગ્ર, જલદ અને એકબીજા તરફની અત્યંત દ્વેષવાળી અને કિન્નાખોરીવાળી લડાઈ આ રાજનેતાઓ વચ્ચે લડાઈ રહી છે. એટલે આ યુદ્ધ ક્યારે પૂરું થશે, શું અંજામ હશે, એનો જવાબ હું માત્ર એટલાથી આપીશ કે પુતિનની લાલચ, એણે કેટલા યુક્રેન ઉપર પ્રભુત્વ મેળવવું છે, અને નેટો અમેરિકાની નિષ્ક્રિયતા કે આ યુક્રેન એકલાની લડાઈ છે, યુક્રેન એકલું હડપ થઈ જાય, ખવાઈ જાય, પછી જો યુરોપ ઉપર ખતરો લાગે તો અમે સામેલ થઈએ. આ બે પરિબળોમાં કોણ આગળ રહે છે, શું પહેલા થાય છે, એ નક્કી કરશે લડાઈ કેટલા દિવસ ચાલશે. જી, અને જે રીતે જયદેવભાઈ આપણે એ પણ જોતા આવીએ છીએ કે વોરનો અંત ત્યારે જ આવે કે જ્યારે કોઈ એક તરફથી પણ નમતું જોખવાની તૈયારી બતાવવામાં આવે. પરંતુ બંને તરફ આપણે જોઈ રહ્યા છીએ, એક બાજુ પુતિન કહી રહ્યા છે કે ત્રણે ત્રણ શરતોનું જો પાલન થશે તો જ આગળ કોઈ વિચાર થશે, તો ઝેલેન્સ્કી કહી રહ્યા છે કે યુક્રેન કોઈ પણ કાળે નમશે નહીં, અમે યુદ્ધમાં અમારી જે પરિસ્થિતિ થશે એ જોયું જશે, પરંતુ અમે નમીશું નહીં. અને એટલા જ માટે ચિંતા એ પણ વધી જાય કે આજે 11 દિવસ થયા છે, પરંતુ આ દિવસો હજુ પણ લંબાશે અને કદાચ આ યુદ્ધ ખૂબ લાંબુ ચાલશે, અને તેમાં કદાચ વિશ્વભરમાં આ યુદ્ધ ફેલાઈ શકે તેવી પણ એક ચેતવણી અથવા તો ચિંતા ઊભી થઈ શકે. ચોક્કસપણે દિવ્યા, આજે આપણે જ્યારે સંદેશ ન્યૂઝ ચેનલ પર આ ડિસ્કસ કરીએ છીએ ત્યારે યુદ્ધના કેટલાય દુષ્પરિણામો, એની આક્રમકતા અને એની વિનાશકતાની વચ્ચે આપણે વાત કરીએ છીએ. અને ક્યાંક ને ક્યાંક આ બધામાં એમ કહેવાય છે કે ધ ફર્સ્ટ કેઝ્યુઅલ્ટી ઓફ વોર ઇઝ ટ્રુથ, કે લડાઈમાં જે સૌથી પહેલાં જેની હત્યા થાય, જે ખતમ થાય, એ સચ્ચાઈ ખતમ થતી હોય છે. અને સચ્ચાઈની સાથોસાથ એ પણ ખતમ થાય છે કે કોમન સેન્સ અને મેચ્યોરિટી. ગંભીર રીતે જો આ આખી વાત ઉપર ફરીથી વિચાર કરવામાં આવે, સંયુક્ત રાષ્ટ્ર જેનું કામ છે વિશ્વ શાંતિ સ્થાપવું, એ જરા વધુ મજબૂતાઈથી આના ઉપર ડીલ કરે તો
રશિયા જે બે મોટી બાબતો ઈચ્છતું હતું કે પહેલું યુક્રેનનું ડીમિલિટરાઇઝેશન થાય તો એ લગભગ મહદઅંશે અત્યારે થઈ ગયું છે. બીજું કે ત્યાંની સરકારને એમણે ડીનાઝીફાઈ કરવી છે, એટલે કે વેસ્ટર્ન પાવર્સ અમેરિકા અને આપ ખુદ રીતે ડોન્સ્ટેક અને લુહાન્સ્કમાં દમન કરતી હોય એવી સરકારને એમણે ખતમ કરવી છે. પહેલી બાબત થઈ ગઈ છે. બીજી બાબત જો કરવાની થાય તો ટેબલ ઉપર સામે સામે બેસીને વાતચીતથી કદાચ હું તો ત્યાં સુધી કહીશ કે યુક્રેનના લોકો પણ એના આત્મગૌરવ અને એમની સેફટીને ધ્યાને રાખતા રાખતા આત્મગૌરવનો સોદો નથી કરવો, પણ એ નેટોને જો એની સાથે છેડો ફાડે, એ નેટો કે જેણે તેમને આશાઓ ઘણી આપી પરિણામો નથી આપ્યા, અમેરિકા માટે પણ એ જ કહી શકાય. અને ઝેલેન્સ્કીની બદલે કોઈ બીજી એવી સરકાર કે જે વેસ્ટથી પોતાની જાતને દૂર રાખે, નેટોમાં જોડાવાનું રટણ જે છે એ બંધ કરે, તો કદાચ વિશ્વના બીજા દેશો કોમન સેન્સ સાથે, મેચ્યોરિટી સાથે રશિયાને કહી શકે કે તમે જે ધાર્યું હતું એ લગભગ તમે મેળવી લીધું છે. હવે જે નુકસાન છે એ માત્ર નાગરિકોનું નુકસાન છે અને આવનારી પેઢીઓ સુધી નુકસાન છે, બીજા દેશોનું પણ નુકસાન છે આર્થિક રીતે. હવે ટેબલ ઉપર બેસીને વાત કરીએ. જો આ મેચ્યોરિટીથી વાત થાય તો આપ કહો છો તે રીતે વિશ્વયુદ્ધ જે છે એ થવાને બદલે આપણે એને રોકી શકીએ, દુષ્પરિણામોને રોકી શકીએ. જી જી જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેના ઉપર અમે ચર્ચા કરીશું આગળ પણ. પરંતુ જે રીતે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે જે બે શહેરો હતા યુક્રેનના, એ બે શહેરો કે જ્યાં ગઈકાલે પણ સીઝફાયર લગાવવામાં આવ્યું હતું અને આજે પણ એ જ શહેરોમાં 2.5 કલાક માટે સીઝફાયર લગાવવામાં આવ્યું છે. આ એવા શહેરો મારિયુપોલ અને વોલ્નોવાખા કે જ્યાં સીઝફાયર લગાવવામાં આવ્યું છે ફરી એક વખત, પરંતુ આ સીઝફાયર 12.5 કલાક સુધીનું જ રહેશે. 2.5 કલાક માટે આ સીઝફાયર લગાવવામાં આવ્યું હતું અને આ સીઝફાયર વખતે જેટલા પણ નાગરિકો ત્યાં ફસાયેલા છે અથવા તો વિદેશી નાગરિકો યુક્રેનમાં ફસાયેલા છે આ બંને શહેરોમાં, તે ત્યાંથી નીકળી શકે છે. ગઈકાલે પણ આ બંને જ શહેરોમાં સીઝફાયર લગાવવામાં આવ્યું હતું. સવારે 11:30 કલાકે ગઈકાલે અહીંયા સીઝફાયર લગાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તમામ લોકો નીકળી ન જાય ત્યાં સુધી જે મારિયુપોલ અને વોલ્નોવાખા છે તેમાં સીઝફાયર રહેશે. તો યુક્રેનની ધરતી ઉપર અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ન માત્ર યુક્રેનની ધરતી અને યુક્રેનને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ આ સાથે જ રશિયાને પણ એટલા જ પાયે નુકસાન થઈ રહ્યું છે. અને આજે 11મા દિવસે કેટલું નુકસાન થયું છે તેની વાત કરીએ તો 11મા દિવસે 15 જેટલા શસ્ત્ર લડાયક વાહનો છે તેમનું નુકસાન રશિયાને થયું છે અને આ સતત નુકસાન જે તે વધી રહ્યું છે. યુક્રેનના અનેક શહેરોમાં પણ જે હવાઈ એલર્ટ છે, હવાઈ હુમલાનું એલર્ટ છે તે આપી દેવામાં આવ્યું છે, કારણ કે ગમે ત્યારે ગમે તે રીતે રશિયા દ્વારા હુમલો કરવામાં આવી શકે છે. મારિયુપોલમાં રશિયન સેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે, ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે. આ એ જ મારિયુપોલ કે જ્યાં એક સમયે સીઝફાયર લગાવવાની વાતો ચાલી રહી છે. યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સેનાના 10,000 જેટલા જે સૈનિકો છે તેમને મારી નાખવામાં આવ્યા છે, તેમને ઠાર કરવામાં આવ્યા છે. તો સામા પક્ષે યુક્રેનમાં પણ 350થી પણ વધુ લોકો માર્યા ગયાની પુષ્ટિ કરવામાં આવી છે અને આ 350માં બાળકોનો પણ સમાવેશ થાય છે. અને આ સાથે જ પુતિન દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધના પરિસ્થિતિ વચ્ચે રશિયન સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. રશિયામાં કોઈ પણ પ્રકારની ઇમરજન્સી લાગુ નહીં કરવામાં આવે. જે રીતે રશિયાથી સતત વિરોધના સમાચારો મળી રહ્યા છે, રશિયન નાગરિકો હવે વિરોધે ચડ્યા છે, પુતિન સામે ચડ્યા છે. રશિયાની સામે પ્રતિબંધો એ યુદ્ધના એલાન બરાબર જ હશે તેવું પણ નિવેદન પુતિન દ્વારા કરવામાં આવ્યું છે. ભલે તમે યુક્રેનની ધરતી ઉપરથી યુદ્ધ ન કરો, પરંતુ પણ પ્રકારના પ્રતિબંધો જો રશિયા ઉપર લગાવવામાં આવે છે તો એ યુદ્ધ જ છે. આવતીકાલે
રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત થવા જઈ રહી છે અને આશા છે કે આ ત્રીજા તબક્કાની વાતચીતમાં કોઈ તો ઉકેલ આવે. તો જે રીતે યુદ્ધની પરિસ્થિતિ વધુ વણસતી જઈ રહી છે તેને લઈને ચર્ચા માટે અમારી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી જોડાયેલા છે અને સીધા તેમની પાસે જ જઈશું. જયદેવભાઈ, ખૂબ જ ટૂંકમાં એ સવાલ કે જે રીતે પહેલા દિવસે એવું લાગતું હતું કે યુક્રેન ખૂબ જાજુ નહીં ખમી શકે, પણ 11 દિવસ ખમ્યો અને જે રીતે તમે કહ્યું કે ઓલમોસ્ટ તેની સેના હવે કદાચ નષ્ટ થઈ ગઈ હોઈ શકે અથવા તો ઓછી થઈ ગઈ હોઈ શકે, સેનાને લઈને અને તેમના શસ્ત્રોને લઈને શું લાગે છે કેટલા દિવસ યુક્રેન રશિયાને ખમી શકે? અત્યારે જે રીતે રશિયાએ છેલ્લા 3-4 દિવસમાં એમના આક્રમણને વધુ તેજ કર્યું છે એ જોતા જે રીતે યુક્રેન પોતાની ડિફેન્સ સિસ્ટમને આગળ વધારી રહ્યું છે, પણ એ ટ્રેન્ચ વોરફેર એટલે વર્લ્ડ વોર 2 જેવી પુરાતન રીતે એણે પોતાનું ડિફેન્સ કરતું હોય શેરી ગલીઓમાં એવું લાગે છે. એમનું એરફોર્સ લગભગ નિષ્ક્રિય થઈ ગયું છે. એ જોતા જો રશિયા આ જ રીતે એક તરફી આક્રમકતા વધારે ને વધારે વધારતું રહે અને યુક્રેન કંઈ નવું ન કરે, બીજા કોઈ દેશો આમાં સામેલ ન થાય, તો કદાચ હજી પણ 5-7 દિવસ